હેલો ફ્રેન્ડ્સ, તો જો પાટી પ્રાથમિક શાળાની અંદર બાળ પંચાયતની ચૂંટણી શરૂ છે. એમાં સરસ મજાનું આયોજન કરેલું છે. તો તમે નિહાળી રહ્યા છો પાટી પ્રાથમિક શાળાની બાળ પંચાયત. અહીંયા લાંબી લાઈન થઈ ગઈ છે. બાળકો ખૂબ જ ઉત્સાહમાં તમે જોઈ રહ્યા છો. તો પાટી પ્રાથમિક શાળામાં તારીખ 22/6/2026 રોજ બાળ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં આપણી સમક્ષ ઉપસ્થિત છે અમારી પાટી ગામના ઉપસરપંચ શ્રી નિલેશભાઈ ચાવડા, આચાર્ય શ્રી આરેજા જયેશકુમાર. તો જોઈએ આપણે મોક પોલ પાટી શાળા પંચાયત સભાના કુલ મતદારો કુમાર 35, કન્યા 40. તો સ્ટાર્ટ કરીએ મોક પોલ. આપો બેલે. ઉમેદવાર કૃષ્ણ, શ્રદ્ધા, હમણાં તમે જે ફોર્મ ભરાયો ને, ગોપા, વૈભવ, નેહા, ચાવડા, બાવચંદભાઈ, જાનવી, નિશા, વિજયભાઈ, આ તુલસી. બરોબર, આમાં મોક પોલમાં આપો. બધા મત આપવાના છે બધા. આ મોક પોલ માં છે, તમે જોઈ રહ્યો ખૂબ લાંબી લાઈન છે. આ બધાએ પહેલી વાર વોટિંગ આપવાના છે. અહીંયા આગળ જો તમે બીએલઓ સાહેબ બેઠા છે, જેને નામ ના મળે એનું નામ શોધી રહ્યા છે. અને અહીંયા આગળ આ લાંબી લાઈન છે, આ મતદાન મથક છે. ત્યાં આગળ આ તમે જોઈ રહ્યા છો કે આ બાળકોની સિગ્નેચર ને નામ શોધવું ને એ બધું અહીંયા છે. અહીંયા આગળ અવિલોપ્ય સાહિલ વાળા છે. અને અહીંયા ચૂંટણી એજન્ટો એ પાછળ બેઠી રહ્યા છે મતદાર યાદી લઈને, અને આ બેન આપી રહ્યા છે બેલેટ. અને અહીંયા છે મતકુટીર. તો પાટી પ્રાથમિક શાળામાં બાળ પંચાયતની ચૂંટણી શરૂ. પહેલો મતદાર આવી ગયો છે, એનું નામ પણ મળી ગયું છે, સાઇન કરી રહ્યો છે. અને તમે જુઓ લાંબી લાઈન, અવાજ નહીં, લાંબી લાઈન છે. આ બધા મતદારો પોતાના ઉમેદવારને ચૂંટવા માટે આવી ગયા છે તાબડતોબ. વાદળી બટન દબાવવાનું છે. જેને અંદર મત આપવો હોય ને દબાવવાનું બટન. મતદાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ બેન મતદાર કાપલી લઈને આવેલા છે. બધા જ સાક્ષર સાઇન કરી રહ્યા છે. આ સાક્ષી બેન જ છે ને? હા, ઓળખ બરોબર જ છે.
ત્યારે પાટી પ્રાથમિક શાળાની અંદર શાળા પંચાયતની ચૂંટણી થઈ રહી છે ત્યારે હું પોતે પણ વોટિંગ કરીશ યોગ્ય ઉમેદવારની ચૂંટણી કરવા માટે. તો જોઈએ. હા, હું પણ મારું નામ લખીને સાઇન કરીશ. હું અહીંયા આગળ વોટિંગ કરીશ પણ બતાવીશ નહીં. શાળાના ઇલેક્શનમાં અમારી શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી હિતેશભાઈ પરમાર પણ પોતાનો અમૂલ્ય મત નોંધાવી રહ્યા છે. જોઈએ છીએ કે કયા ઉમેદવારને ચૂંટે છે. મતકૂટરની અંદર મને એમ થાય છે કે આમ પણ લાંબો કરી અને જોઈ લઉં, પરંતુ ગુપ્તતાનો ભંગ કરવા હું માંગતો નથી. ખતમ. બાય બાય. શ્રી એ પણ પોતાનો કિંમતી અને અમૂલ્ય મત આપી રહ્યા છે કે મારી શાળામાં આ વિદ્યાર્થી બેસ્ટ છે, તો એ બેસ્ટને પોતાનો બેસ્ટ મત આપવા જઈ રહ્યા છે. પણ બેસ્ટ બાળક માટે પોતાનો કિંમતી અને અમૂલ્ય મત આપી રહ્યા છે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ કહે છે કે અમે પણ અમારું બેસ્ટ આપીશું કે તમારી શાળામાં યોગ્ય ઉમેદવાર પસંદ થાય, એટલા માટે અમે પણ વોટિંગ કરીશું. તો અમે એમને પણ એક તક આપી છે.